થેન્ક યુ વેરી મચ ચિંતનભાઈ શેખ સાહેબ. આપણી આજની આ સભામાં પૂર્વ ધારાસભ્ય અમરેશભાઈ ડેર પધાર્યા છે, એમનું હું મંચ તરફથી સ્વાગત કરું છું. મુકેશભાઈ સંઘાણી છે, માનનીય અશ્વિનભાઈ સાવલિયા છે, માનનીય જેનીબેન ઠુમર પણ બિરાજે છે. સૌનું સ્વાગત કરીને કાર્યક્રમને આગળ વધારીએ છીએ. પુસ્તકનું આરંભ બિંદુ જુદી જુદી જગ્યાએ છે. વિસ્તૃત પુસ્તક છે, સમયના અભાવે હું સંક્ષેપમાં ઉલ્લેખ કરું છું. પાના નંબર 180 ઉપર આ પુસ્તકનું એક વિશિષ્ટ આરંભ બિંદુ છે, 180 ઉપર, જેમાં પોતાના ધર્મપત્ની ચંપાદેવી સાથે માનનીય ગોવિંદ કાકા ન્યુયોર્કના એક મોલમાં જાય છે. એક સુંદર મજાનું લાલ શર્ટ ટી શર્ટ જોવે છે, એમને ગમી જાય છે અને એમના ધર્મપત્નીને તેઓ કહે છે, એમને પણ ગમી જાય છે, ખૂબ સુંદર. એ સમયે એને એકાએક જ ન્યુયોર્કના એક મોલમાં પોતાનું ટી શર્ટ યાદ આવે છે. જ્યારે તેઓ પહેલી વખત જીવનમાં સુરતથી નવા કપડાં પહેરીને દુધાળા આવ્યા હતા, જે પણ લાલ કલરનું ટી શર્ટ હતું, આના જેવું પણ બહુ મૂલ્યવાન. ટ્રેનમાં પહેરીને બેસીએ તો ટી શર્ટ અને પેન્ટ જૂના થઈ જાય, માટે હાથમાં રાખ્યા થેલીમાં. જેવું લાઠી નજીક આવવાનું થયું એટલે બાથરૂમમાં જઈ અને નવા કપડાં પહેરી લીધા, ઇસ્ત્રી ટાઈટ, સુંદર મજાના, અને દોડતા દોડતા ઘરે પહોંચી ગયા. સુરતથી પહેલી વાર નવા કપડાં પહેરીને દુધાળામાં એમણે પ્રવેશ કર્યો. પોતાની કમાણીના પૈસામાંથી પહેલી એક જોડ કપડાં લીધા એની આ વાત છે. ન્યુયોર્કમાં ઊભા છે, મોલમાં છે, ધર્મપત્ની શ્રી સાથે છે, હાથમાં લાલ કલરનું ટી શર્ટ છે. ત્યારે સ્મૃતિઓનું ઘેઘુર વન એમને ન્યુયોર્કથી વિધાઉટ પાસપોર્ટ એન્ડ વિઝા દુધાળા લઈ જાય છે. અને એમની બા પહેલી વખત એમને જોવે છે ત્યારે ઘરે એમની બા જ હતા, બીજું કોઈ નહોતું, બધા ખેતરે ગયા હતા. એમની બા એટલા બધા ઉત્સાહમાં આવ્યા અને એને ભેટી પડ્યા, ઘરે મારા દીકરા, આહા શું વાત છે, કેટલા નવા સરસ કપડાં, ખૂબ રાજી થયા. એક ક્ષણ અવિસ્મરણીય ક્ષણ છે. મા દીકરાને જોવે, સંસારની કોઈ પણ માતા, માનની બરાડ સાહેબે શિક્ષણની વાત કરી, કોઈ પણ મા પોતાનો દીકરો શાળાએ જાય છે ત્યારે એને હંમેશા મનમાં હોય છે, કાલે સોનાનો સૂરજ ઉગશે. સંસારની દરેક માતાના મનમાં શાળાએ જતા વિદ્યાર્થી માટે, પોતાના સંતાન માટે એક જ વાક્ય તરતું હોય છે, કાલે સોનાનો સૂરજ ઉગશે. એ વાત શિક્ષકોના હાથમાં છે. તેઓ સાંપ્રતને કેટલું સમજી શકે છે અને સોનાનો સૂરજ ઉગાડવામાં કેટલી મદદ કરી શકે છે. માએ દીકરાને જોયો, પરમ પ્રસન્નતા, અત્યંત આનંદ આવ્યો. અચાનક જ ધર્મપત્નીશ્રીએ પૂછ્યું, ક્યાં ખોવાઈ ગયા? તરત જ એમણે ટી શર્ટની કિંમત જોઈ. કિંમત હતી 3 લાખ રૂપિયા. બહુ સરળતાથી એમણે ટી શર્ટ પાછું મૂકી દીધું, કારણ કે આ 3 લાખ રૂપિયાના ચેક રબરથી તેઓ પોતાની અમર સ્મૃતિ ઓરિજિનલ લાલ ટી શર્ટને ભૂંસી નાખવા ચાહતા નહોતા. આ જે જીવનની સમજણ છે કે જીવનમાં કઈ વસ્તુને સુપર એલિમેન્ટથી ઢાંકી ન દેવી, કઈ વસ્તુને અંતઃકરણમાં સાચવી રાખવી, એવા અનેક મોતીઓ, એવા અનેક જીવનના કમાણીના બિંદુઓ એ આમાં વેરાયેલા પડ્યા છે. એ મોતીઓ એને આત્મસાત કરવા એક લાહો છે. હું માનનીય શ્રી ગોવિંદ કાકાને જ વિનંતી કરીશ કે તેઓ આપણે આજે જે સચ્ચરિત્રની પરિક્રમા કરી રહ્યા છે, વિવિધ વક્તાઓ, મહાનુભાવો, અને આ કાર્યક્રમમાં આપ સૌના શાંત સાનિધ્યથી જે કાર્યક્રમને આપણે માણી રહ્યા છીએ, એ જીવનયાત્રાના તેઓ પોતે સ્વયં સંવાહક છે, પોતે આ જીવનયાત્રાનું વહન કરેલું છે. આ જીવનને એમણે પોતાના અંતઃકરણમાં ધારણ કરેલું છે અને સતત ઉત્સવની એ જીવનમાં સૌને પોતાના સુખમાં ભાગીદાર બનાવ્યા છે. તો માનની ગોવિંદ કાકાને વિનંતી કરું તેઓ અત્રે પધારે અને આજની આપણી આ સભાને સંબોધન કરે. त्वमादिदेव पुरुष पुराणस्त्वमस्य विश्वस्य परं निधानं त्वमव्यय शाश्वत
તદ્ધર્મ ગોપ્તા સનાતનસ્ત્વં પુરુષો મતો મે કૃષ્ણ કનૈયા લાલ કી જય. પરમ પૂજ્ય પ્રાતસ્મરણીય શ્રી મુક્તાનંદ બાપુ, શિક્ષણવિદ, સૌરાષ્ટ્રને ગુજરાતને જેણે શિક્ષણનું બહુ મોટું મૂલ્યવાન બનાવ્યું છે એવા ગીજુભાઈ, હરેશભાઈ, અમારા પ્રિય મિત્ર ભરતભાઈ, દિલીપભાઈ અને ચિંતનભાઈ, આપ સૌ જે બધી લાઈનો સ્ટેજ ઉપર બેસવાને લાયક છે એ બધા સામે બેઠા છે. એનો થોડો ક્ષોભ પણ છે અને આનંદ પણ છે કે આ લોકો કેટલું બધું આપણું માન સન્માન જાળવે છે ને આટલા કઠણ થઈને બેઠા છે. આપ સૌ અમરેલીના નગરજનો, આમાંથી 80% તો ગોવિંદ કાકાને પહેલી વાર મળ્યા છે અને તમે ખાલી ગોવિંદ કાકાનું નામ સાંભળી અને આ ભરતભાઈ કાનાબારને સન્માન માનને એના આમંત્રણને માન આપી અને અહીંયા નકરું સાંભળવાનું જ, બીજું કાંઈ નહીં, સંગીત નહીં, કોઈ જાતનું એન્જોયમેન્ટ નહીં અને નકરી સાંભળવાની સજા જ ભોગવવાની, આ તમે સજા ભોગવવા આવ્યા. આપ સૌના હૃદયમાં બિરાજમાન એવા પરમાત્માને નમસ્કાર. મિત્રો, બોલવાનું બહુ હેલું હો, પણ સાંભળવાનું દુનિયામાં અઘરામાં અઘરું છે. આપણે જોજો, મિત્રો બધા વાતો કરતા હોય, ફેમિલીમાં વાતો કરતા હોય તો બધા એમ જ કે એ સાંભળ સાંભળ, કોઈ સાંભળવા જ નથી. બધા સાંભળે જ કરે. સંભળાવવું છે બધાને, પણ સાંભળવું અઘરામાં અઘરું કામ છે. એ તમે કરી રહ્યા છો એનો આનંદ છે. ધન્યવાદ. આજે આપણો સબ્જેક્ટ છે કે મારી ઓટોબાયોગ્રાફી એટલે આત્મકથાનું લોન્ચિંગ. એ પાછું અમરેલીમાં. એટલે ભાઈ કે હું કામ, પણ અમરેલી અમારું છે. કારણ કે વતનનું આ અમરેલી વતનનું છે. દુધાળા એટલે અમરેલી જિલ્લામાં જ આવ્યું, એટલે અમારું વતનનું અમરેલી છે, એટલે અમારું છે, એટલે અહીંયા લોન્ચિંગ રાખ્યું. આમ તો કોઈ પ્લાન પ્રોગ્રામ તો હતા નહીં ભાઈ. આ લોન્ચિંગનો કાર્યક્રમ 3 વર્ષથી હાલે છે, પણ પહેલાં ઇંગ્લિશનો હાલતો હતો. ઇંગ્લિશની બુકનું આપણે મુંબઈ, અમદાવાદ, દિલ્હી, હૈદરાબાદ બધે એના લોન્ચિંગ કર્યા. હું કામ હમણાં રૂપાલા સાહેબને ભરત ખબર નહીં, કાનાબાર સાહેબને કે રૂપાલા સાહેબ પાસે ક્લિપ બનાવડાવી. ખરેખર તો રૂપાલા સાહેબને અમે અમારી ઇંગ્લિશ બુકનું લોન્ચિંગ હૈદરાબાદ જઈને કરી આવ્યા છીએ. મેં સાહેબને ફોન કર્યો કે આપણે હૈદરાબાદ, ભાઈ આનું જરાક અવાજ સ્લો કરજો, કે લોન્ચિંગ કરવું. તો મને કે હૈદરાબાદ કેમ? મેં કીધું એના લેખક હૈદરાબાદમાં છે અને એને અશક્ત છે, એને 4 સ્પ્રિંગો બિહારી છે, એટલે એ હવે અહીં આવીએ કેમ નથી, એટલે આપણે હૈદરાબાદ જવાનું છે. મને કે એમાં હું જઈ, અને અમે ગયા અને હૈદરાબાદ જઈ અને ત્યાં 800 માણસનું ફંક્શન કર્યું ને હૈદરાબાદમાં ઇંગ્લિશ બુકનું જઈને વિમોચન કરી આવ્યા, લોન્ચિંગ. તો આ તો પછી ગુજરાતી બુક આવી એટલે આપણા ગુજરાતમાં કરવું પડે, એટલે પહેલું આપણે ગવર્નર હાઉસમાં ગવર્નર સાહેબને, સીએમ સાહેબને બધા આવ્યા કર્યું. પછી રાજકોટ કર્યું, અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનમાં બધા વેપારીઓએ કર્યું. પણ કાનાબાર સાહેબ રાજકોટ આવ્યા હતા. મને કે રાજકોટમાં યાર કર્યું તો આપણે અમરેલી કરવું પડે, નહીં તો આપણું કહેવાય. મેં કીધું આપણે કરીએ, કારણ કે અમે જન્માષ્ટમીમાં દુધાળા આવી છીએ
ત્યારે ગોઠવી દઈએ. એટલે એમના કહેવાથી ભાવ પ્રેમથી ને આપણું અમરેલી છે બધું મિક્સ થયું એટલે આપણે આ કામ કર્યું છે. પણ હાવ સાચી વાત એ છે કે અમે હીરા વેચવા આખી દુનિયામાં જઈએ છીએ. અમેરિકામાં અમારો હીરાનો મેળો હોય, મેળામાં ગયા હોય હીરા વેચવા, હોંગકોંગમાં ગયા હોય, સિંગાપોરમાં ગયા, એવા દુનિયાના લગભગ 50 દેશમાં અમે હીરા વેચવા જતા હશું. પણ હવે આ સોપડી વેચવા નીકળ્યા અમરેલી ને રાજકોટ. સમય અને સંજોગ ક્યારે માણસને ક્યાં લઈ જાય નક્કી નહીં. કારણ કે આવું જ કોઈ દે વિચાર્યું નહોતું કે આપણે પાસે ચોપડી વેચવાઈ જાઉં હીરા વેચતા વેચતા. પણ આ બન્યું એવું કે બુક લખવાનો કોઈ આઈડિયા નહોતો. પણ આ અરુણ તિવારી છે ને એ મારા મિત્ર. આપણે ત્યાં અબ્દુલ કલામ સાહેબ સુરત આવ્યા હતા, આપણે ત્યાં ફેક્ટરી વિઝિટમાં ને ઓફિસ વિઝિટમાં. એનું કારણ હતું અરુણ તિવારી. અરુણ તિવારી એટલે અબ્દુલ કલામ સાહેબના હનુમાન ગણાય. 33 વર્ષથી એની સાથે ઈસરોમાં, અને 33 એટલા બધા એના ઓલા હતા. હવે પછી ગોવિંદ કાકાના એ ચાહક થઈ ગયા. કેવી રીતે? તો અબ્દુલ કલામ સાહેબની હારે સુરત આવ્યા, એણે બધી દુનિયા જોઈ. અબ્દુલ કલામ સાહેબે આ દુનિયા છોડી દીધી ત્યારે આ અરુણ તિવારી એના જન્મ દિવસે સુરત આવ્યા. અને મેં એને કીધું સેમ સાહેબ આ સ્પેશિયલ તમે કાંઈ કીધા વગર? તો મને કે હું 33 વર્ષથી મારા જન્મ દિવસે હું અબ્દુલ કલામ સાહેબના આશીર્વાદ લેતો હતો. હવે અબ્દુલ કલામ સાહેબ આ દુનિયામાં નથી, હવે મારે કોના આશીર્વાદ લેવા જોઈએ? તો મારા હૃદયમાં આવ્યું કે મારે હવે ગોવિંદ કાકા પાસેથી આ આશીર્વાદ લેવા. એટલે હું સુરત ગોવિંદ કાકા તમારા મારા આજે જન્મદિવસ છે આશીર્વાદ લેવા આવ્યો છું. આટલો ભાવ પ્રેમ. એણે મને કીધું કે કાકા મારે તમારી ઓટોબાયોગ્રાફી લખવી છે. મેં એને કીધું કે એલા ભાઈ, ડોંગરેજી મહારાજ કહેતા કે આપ વખાણ એ મૃત્યુ બરાબર છે. અને તમે આત્મ જ્યારે કથા લખવાના હો તો એમાં આપણી જ વાત આવે, એમાં તો આપ વખાણ જ આવે. એટલે મને કે તમે ખાલી દ્રષ્ટિ ફેરવી નાખો, તમારે કૃત્રિમ કાંઈ લખવું નથી, તમારે તમારા વખાણ કરવા માટે લખવું નથી, પણ તમે માર્ગદર્શક બની શકો એમ છો પછીની પ્રજા. આ 25, 50, 100, 500, 1000 વર્ષ ચાલશે બુકો છે. એટલે પછી કામ આવે એના માટે આ મહત્વનું છે. કારણ કે એને અબ્દુલ કલામની વિંગ ફાયર અગનપંખ બુક એને જ લખેલી છે. એટલે એ કહે કે તમારી બુક મારે લખવી છે. મેં કીધું મારી પાસે 40 વર્ષનું રોજનીશી લખી ડેઇલી ડાયરી લખેલી છે. એને પછી યુનિવર્સિટીમાં આપી, ઇંગ્લિશ કરી, અને ઇંગ્લિશ આખો સામાન મોકલી દીધો અરુણ તિવારી પાસે. એટલે એણે એની રીતે લખ્યું. કાંઈ પ્રશ્ન ઊભો થાય તો કોરોના કાળમાં અમે 1.5 વર્ષ પછી ઓનલાઈન મળતા હતા. એટલે વચ્ચે હવે એ ઇંગ્લિશમાં ને હિન્દીમાં, ને એને ગુજરાતી આવડે નહીં, મને ઇંગ્લિશ આવડે નહીં. અને એ કહે કે મારે ઇંગ્લિશમાં પહેલી લખવી છે. મેં એને કીધું પહેલાં ગુજરાતીમાં થાય પછી તમે ઇંગ્લિશ ટ્રાન્સલેશન કરી નાખજો. મને કે મને 4 સ્પ્રિંગ બેહારી, હું ક્યારે વયો જાઉં ખબર નહીં, તમારું ગુજરાતીનું જે થવું હોય થાય, મારે પહેલાં ઇંગ્લિશમાં તો લખી જ નાખવી છે. એટલે પછી વચ્ચે રાખ્યા કમલેશભાઈ યાજ્ઞિક. કેમ કે ઊભા થાવ, આ કમલેશભાઈ યાજ્ઞિકને અમે બે ટીવી ઉપર બેસીએ. એ ભાઈ ઇંગ્લિશમાં ઓલા ભાઈ બોલે, એ પછી મને બધું સમજાવે અને ગુજરાતીમાં કહે. એટલે મારે ફેરફાર કરાવવાના હોય કે આટલું સાચું નથી ને આ સાચું, એ પ્રમાણે આ બુક પહેલાં ઇંગ્લિશમાં લખાણી, હવે ગુજરાતીમાં થઈ ટ્રાન્સલેશન. એટલે ગુજરાત માટે થઈ અને આપણે આ બુક લોન્ચિંગ રાખ્યું છે. એમાં બહુ બધા વખાણ આવ્યા.
અને દુનિયામાં એવો રિવાજ છે કે જેના લગ્ન થાય એના ગીત ગાવા પડે. પછી સાચું હોય કે ખોટું હોય, ગીતમાં સાચું ઓછું હોય, ખોટું વધારે હોય, એટલે ગીત ગાવા પડે. એમ મારા અહીંયા ગીત ગવાય. અને વચ્ચેમાં પાછું સાહેબે કીધું, ગીજુભાઈ સાહેબે, કે મુક્તાનંદ સ્વામી ને ગોવિંદભાઈનું એક હરખું કામ છે. લા ભાઈ, ક્યાં રાજા ભોજ ને ક્યાં ગાંગો તેલી. હવે મુક્તાનંદ બાપુ છે, એણે સર્વસ્વ ત્યાગી દીધું છે. એણે ઘર બાળીને તીરથ કર્યા છે. આપણે જ બધું હાસવીને કર્યું છે. એમાં ક્યાંથી એનું આપણું હરખું થાય ભાઈ? એટલે એની આપણે રજ પણ નથી. પૂજ્ય સ્વામી તો મહાન કહેવાય, આપણે એની પાસે એક ટકોય ન કહેવાય. પણ થોડુંક પણ એક ટકોય મિલતું જુલતું આવે એવું કોઈ કહે તો આનંદ થાય. ઓલા અમરીશ રાજાને ભક્ત કીધો ને જેમ કાંઈ નહીં તો મને ભગવાનનો ભગત કીધો, એનો આનંદ હોય એમ બાપુ જેવું એકાદું પણ કાર્ય આપણીથી થાય એનો આનંદ હોય. બાકી બહુ સરસ. અને અહીંયા ગીજુભાઈ, હરેશભાઈ બધા જે પધાર્યા, અમારે માન આપીને આખું કામ, ઘરે જે પોતાનો પ્રસંગ હોય એમ ભરતભાઈએ પ્રસંગ ઉપાડ્યો. અમે ઘણા વાર કીધું, ભાઈ તમે શું કરવાના છો, તમારી સમિતિના નામ આપો, સમિતિનું નામ આપો. તો સમિતિનું નામે ભરત કાનાબા, સમિતિએ ભરત કાનાબા ના છે. બધા નામ તો આપ્યા છે, પણ હવે ભાઈ લાવો તો હા ભાઈ કાગળ જેવું આપું, મને આજ આપ્યું, આજ જ આપ્યું છો. ધન્યવાદ. પણ બહુ નિખાલસ છે સાહેબ, છે ને બહુ નિખાલસ, ગજબના છે. એ કે તમે ઉપાધિ કરો મનમાં, બધું અહીંયા થઈ જાય અમરેલીમાં. હું મારી પણ મને નવાઈ એ લાગી. મને આ ગોવિંદ કાકાને આના પહેલા સાંભળ્યા હોય ને, મને એટલા ઉત્સાહત કરો. હવે મૂકો. હવે આજ પહેલી વાર ગોવિંદ કાકાને સાંભળતા હોય એવા ઉત્સાહત કરો. જો 80% છે ને, આ તમારે હિસાબે બધા આવ્યા નગર, એને શું ખબર ગોવિંદ કાકો કોણ છે? હવે આમાં જે બધી સંસ્થાઓએ સપોર્ટ આપ્યો છે, અમરેલી જિલ્લા સાહિત્ય સર્જક પરિવાર, સંવાદ, લોક સાહિત્ય સેતુ, ગદ્ય સભા, કાવ્ય સંહિતા, વાર્તા કલા અને ગઝલિયત વર્તુળ. ભાઈ એ શું ગઝલિયત વર્તુળ? ગઝલ ગાવાની. ઓકે, આ મારા માટે શબ્દ નવો છે, પણ તમે અમરેલીમાં આ આટલા ગઝલિયત, એ ધન્યવાદ છે. એની માટે તાલી બજાવો. અને મેઘાણી સાહિત્ય વર્તુળ. અને આજે મને જાણવા મળ્યું કે ઝવેરચંદ મેઘાણી સાહેબનો આજ જ બર્થડે છે. એટલે આપણે એના માટે પણ ગૌરવ લઈએ કે એ સંસ્થાનું આપણે આમાં ભાગ લીધો છે ને આજે મેઘાણી સાહેબનું બર્થડે છે. અને સમિતિના સભ્યો ભાઈ ચેતનભાઈ રાવળ, તુલસીભાઈ, મુકુંદભાઈ, મધુભાઈ, નયનભાઈ, મિશ્રાજી અને મિશ્રાજી માસ્તર, અને મુસ્તાકભાઈ, ધર્મેન્દ્રભાઈ, દીપકભાઈ, રીતેશભાઈ ને યોગેશભાઈ, ધન્યવાદ. અને વાતો બહુ બધી કરવાની છે, પણ સમય કોઈની રાહ જોતો નથી. અને સમયને ન ઓળખી શકે એ ભગવાનને પણ કદી ઓળખી શકે નહીં. એટલે આ બુક ગોવિંદ કાકાની હું કામ વાંચવી જોઈએ, તો હું કહેતો જ નથી કે વાંચવી જોઈએ. તમને હારી લાગે ને કોક પોઈન્ટ હારો લાગે, તમને મન ગમતો તો જ વંચાય. અને આજની દુનિયામાં વોટ્સઅપ છે અને યુટ્યુબ અને ફેસબુક, હવે થોડા બુક વાંચવા દે, એ તો એમાં જ રાખે આપણને. હું કામ બુક વાંચે? આમાં ને આમાં રાખે. આપણા નેવીના ચીફ હરિકુમારજી, એની પાસે આ ઇંગ્લિશ બુક ગઈ હતી. આ 2 વર્ષ પહેલાંની વાત કરું તો એની પાસે બુક ગઈ એટલે એનો ફોન આવ્યો કે ભાઈ ગોવિંદ કાકા દિલ્હી આવે તો મારે મળવું છે. પછી હું દિલ્હી એક યુનિવર્સિટીમાં સ્પીચ આપવા ગયો હતો, તો આપણે ફોન કર્યો કે અમે આવ્યા છીએ, આપણે ટાઈમ હોય મળતા જઈએ.
તો એમણે વાત જે કરી કે આવો આવો ગોવિંદ કાકા, કારણ કે એને બુક વાંચી હતી, બુક ગોવિંદ કાકાની છે. એટલે પહેલાં તો એને અમે પહેલી વાર અમે મળતા હતા. પછી કે પહેલાં હું ગીતાજી વાંચતો હતો, 30 વર્ષથી મેં ગીતાજી વાંચી નથી. તમારી બુક વાંચી 320 પાનામાંથી મેં 270 વાંચ્યા કે વંચાઈ ગયા મારે. તમારી બુક વાંચ્યા પછી મેં ગીતાજી વાંચવાનું શરૂ કરી દીધું 30 વર્ષ પછી. એટલો મને ગીતા ઉપર ભાવ થયો. એટલે આ બુકની અંદર બધાને અલગ અલગ પોઈન્ટ હોય, કોઈને કયો ભાવ ઊભો થાય, કોઈને કયો થાય, પણ એમાં એટલું છે કે બધા મારા હૃદયસ્થ હૃદયના અનુભવો છે. અને આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે સર્વે જના સુખીન સંતુ, સર્વે સંતુ નિરામયા, બધા આનંદ કરે, સુખ ભોગવે. અને આ દુનિયા સારી નથી, સમય બગડી ગયો છે, આ બધાના મનમાંથી કાઢી નાખીએ. અત્યારે જે સારો સમય છે, એવો આ સૃષ્ટિનું નિર્માણ થયું ત્યારથી આજ સુધી આટલો સમય સારો કોઈ દે આવ્યો નથી. આટલો સારો સમય અત્યારે હાલ્યો જાય છે. પણ આપણું માનસ મીડિયાએ, સોશિયલ મીડિયાએ, પ્રિન્ટ મીડિયાએ એટલું નેગેટિવ કરી નાખ્યું છે, એટલે આપણે બધું ખરાબ જ લાગે છે. પણ એણે ખરાબ નથી કર્યું. પ્રિન્ટ મીડિયાનો, ટીવીનો કોઈનો વાંક નથી, વાંક છે આપણો. કારણ કે આપણને પોઝિટિવ વાંચવું ગમતું, પોઝિટિવ સમાચાર જોવા નથી. 20 વર્ષ પહેલા ગુજરાત સમાચારમાં સુરતમાં એક સમાચાર આવ્યા, છેલ્લે પાને મોટું હેડિંગ હતું કે કડોદરા રોડ ઉપર એક બેનનું 5 થી 1300 કરોડ રૂપિયાની લૂંટ. અને અંદરના પાને હતું નાનું એવી ચબર, એટલું નાનું એવું. બારડોલીમાં એક એનઆરઆઈએ આપેલું ₹1.25 કરોડનું દાન. એટલે મેં તંત્રી સાહેબને ફોન કર્યો કે આ ₹1.25 કરોડ મોટા કે આ 1300 રૂપિયા મોટા? એણે કીધું, ગોવિંદભાઈ અમારે શું કરવું? જો એનું મેં હેડિંગ પાછલે પાને બનાવ્યું હોત તો એને વાંચવા વાળા મને 50,000 મળત. આ મારા 1300 રૂપિયાની લૂંટના સમાચાર 1.5 લાખ લોકો વાંચે, મારે કયા સાપતા? એટલે આમાં ટીવી વાળાનો, મીડિયા વાળાનો કોઈ દોષ નથી, આપણો દોષ છે. આપણા માણસ એટલા નેગેટિવ બની ગયા છે કે નેગેટિવ વાતો બહુ ગમે છે. એટલે હું બધાને કહું છું કે ન્યૂઝપેપર વાંચવાના જ, પણ 5-10 મિનિટથી વધારે નહીં. વધારે ટાઈમ હોય, કારણ કે આખું પેપર ન્યૂઝપેપર નેગેટિવ હોય. પણ આપણી પાસે વધારે ટાઈમ હોય તો અંદર પૂરતી વાંચવાની, પૂરતી આખી પોઝિટિવ હોય. એટલે પેપર તો એ જ કાઢે છે. કેમ તો પૂરતી પોઝિટિવ, પૂરતી એને ખબર છે કે ભાઈ આ પેપરમાં સારા માણસો હશે, એટલે એનું સારું પૂરતી હોય. ગુડ લક. ભગવાનને પ્રાર્થના કે તમને આજે થોડા બોરિંગ સાથે આનંદ પણ આવ્યો હશે. હવે આપણે પૂજ્ય બાપુને સાંભળવાના છે, એટલે આપ સૌ ફરીથી પધાર્યા. અને જનકભાઈ, જેનીબેન અને આ બધા મિત્રો, અમરીશભાઈ સાથે બધાના નામ લેવા, અમારે ઘનશ્યામદાસ મોરારી બાપુની કથાના આયોજક લાઠીવાળા, એ સિવાય સાવરકુંડલાથી, લાઠીથી આખું ગ્રુપ આવ્યું છે, દુધાળાથી આવ્યા છે, અને આખા અમરેલી જિલ્લાના બધા મેઇન વ્યાપારીઓ, હૃદય જેને કહેવાય, એ બધું અહીં ઉપસ્થિત છે. ફરીથી સૌનો આભાર, ધન્યવાદ. જય હિન્દ, જય ભારત, નમસ્કાર.